કે મંચ પર સાહિત્ય અને પત્રકારો બંને ભેગા છે. અને લેરી સાહેબ, હું હંમેશા ભાગ્યેશભાઈ સાથે હંમેશા કહું છું કે આજકાલ છે ને સાહિત્ય કોઈ વાંચતું નથી અને પત્રકારો તો વાંચવા જેવું રહ્યું નથી. આ વાત વર્ષો પહેલાં ઓસ્કાર વાઇલ્ડે કીધી હતી, પણ આજે પણ એટલી જ યથાર્થ છે. અને એ સમયે નિશ્ચલ સંઘવીએ સાહસ કર્યું વિનામૂલ્યે લખવાનું, અને એ પણ જગદીશભાઈએ એમાં મુખ સંમતિ આપી. એટલા માટે આ પ્રસંગ એટલા માટે કહું છું કે જગદીશભાઈ છે ને એ વ્યક્તિ નહીં પણ એક સંસ્થા છે. એક એવી વ્યક્તિ કે જે સ્ટેજની ઉપર સાહિત્ય પરિષદના પ્રમુખને પણ લાવી શકે છે અને સાહિત્ય અકાદમીના પ્રમુખને પણ બેસાડી શકે છે. આ બહુ અઘરું છે. ભૂપેન્દ્રભાઈ તો એજ્યુકેશન મિનિસ્ટર રહી ચૂક્યા છે અને લેરી સાહેબે આ તમામ વિભાગો સાચવ્યા છે. મોદી સાહેબ છે ને જગદીશભાઈ, તમને આ બધા એવોર્ડ મળે ને એની કોઈ વેલ્યુ જ નથી સાહેબ. મોદી સાહેબ 4.5 મિનિટ વખાણ કરે ને એ તો સૌથી મોટો એવોર્ડ છે. એટલે અને સાહિત્ય પરિષદની ચૂંટણી તો એવું કહેવાય છે કે ગાંધીજી પણ હારી ગયા હતા. એટલે એક વખત વિનોદ ભટ્ટ જ્યારે સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા તો એમણે કહ્યું કે સાહેબ તમારી લોકપ્રિયતા એટલી છે કે તમે તો સાહિત્ય પરિષદની ચૂંટણીમાં ઊભા રહો તોય જીતી જાઓ. તો મોદી સાહેબે કહ્યું કે ના ભાઈ, હું લિમિટેડ પોલિટિક્સનો માણસ છું. અને આ મારી બેન દેવકીએ તમે જે વાત કરી ને કે રેસીપી, એટલે સાહેબ રેસીપીની વાત તો એવી છે કે કારણ કે અમે એવું છે ને તમે એટલું બધું બોલી ગયા છો કે હવે અમારે આગળ જ શોધવાનું છે. એટલે રેસીપીની વાત એવી છે કે આ નીતા ભાભી જે બેઠા છે ને એમના મમ્મી જે છે એ રેસીપીના બાદશાહ ગણાતા. અને મને નિશ્ચલે જે વિગત આપી છે, કારણ કે આ પુસ્તકમાં એ પત્રકાર છે ને એટલે વખાણ કરવાને બદલે એમના અવગુણ વધારે લખ્યા છે. અને જગદીશભાઈએ પણ છૂટ આપી છે કે મારો એક ગુણ રહી જશે તો ચાલશે. એટલે ઘણા બધા ગુણ રહી ગયા છે આ પુસ્તકમાં, પણ એના માટે નિશ્ચલ જોડે હું પછી હિસાબ કરીશ. પણ અવગુણો બધા લખ્યા છે શોધીને. એમને જવાનીમાં કરેલી ભૂલો પણ લખી છે અને બીજું બધું પણ લખ્યું છે. પણ જેટલું કહેવાય એટલું જ હું સ્ટેજ પરથી કહીશ. આ હંમેશા કહેતા કે સ્ટેજ પર એમ કે હસવાની છૂટ છે, એટલે કહી દઉં થોડુંક. અને હાસ્ય કલાકારના ફંક્શનમાં તો આવું જ ચાલે ને સાહેબ. તો સાહેબ નીતા ભાભી જે છે ને એમના મધર જે છે એ સ્કૂલમાં બાળકોને શ્રેષ્ઠ રસોઈ બનાવીને જમાડતા. જસ્ટિસ ઠાકર સાહેબ અહીં બેઠા છે અને આ સ્ટેજની નીચે જે બેઠેલા મહાનુભાવો છે એ બધા જ મહાનુભાવો ઉપર બેસવા લાયક છે. તમે એટલું સરસ આજે અહીં ઓડિયન્સ છે કે કુબેરભાઈ ઢિંડોર પણ છે ને જસ્ટિસ ઠાકર સાહેબ પણ છે અને લેરી સાહેબ પણ છે ને માધવ રામાનુજ પણ છે અને હર્ષદ ત્રિવેદી પણ છે ને ઉષાબેન પણ છે અને મારા સાથીદાર શરદ ઠાકર પણ છે. એટલા માટે આ વાત કરું છું કે એમના મધર જે છે એ બહુ સરસ રસોઈ બનાવતા. અને સ્કૂલમાં જે રસોઈ બનાવતા એટલે એમને જે શાળાઓ બનાવી ને એમાં એક શાળા પોતાની સાસુના નામે બનાવી છે. અને એ શાળાનું નામ પોતાની સાસુના નામ પરથી જ આપ્યું છે. બરાબર ને જગદીશભાઈ? આઈ થિંક વાહ તાલિયા. એટલે સાહેબ આ વાત એટલા માટે કરું છું કે નિશ્ચલ તમને અભિનંદન કે તમે સામાન્ય વ્યક્તિની અસામાન્ય વાત, એક્સ્ટ્રા ઓર્ડિનરી મેનની જે વાત તમે કરી છે એ એટલા માટે સાર્થક છે કે તમે છે ને એક ગુજરાતી લેખકની વાત અંગ્રેજી સાહિત્યમાં જાય અને આખી દુનિયાના લોકો જે છે એ વાંચે. આ વાત એટલા માટે જવાબદારીપૂર્વક કહું છું માધવભાઈ કે સુરેશભાઈ દલાલનું અવસાન થયું એ જન્માષ્ટમીની સાંજ હતી દેવકી. અને હું ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હતો. પણ આપણે ત્યાં ગુજરાતમાં શું છે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જન્માષ્ટમીના દિવસે રજામાં હોય એટલે બીજા દિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ના આવે. એટલે સુરેશ દલાલ વિશે આપણે ત્યાં કંઈ છપાયું જ નહીં ગુજરાતમાં. ગુજરાતી બધા જ છાપાઓની રજા હતી કારણ કે જન્માષ્ટમીની સાંજ હતી, એટલા માટે બીજા દિવસે છાપું હતું નહીં. બીજા દિવસે હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ઓફિસમાં ગયો તો મેં કહ્યું કે મુંબઈ એડિશનમાં જે સુરેશ દલાલ વિશે ઓબિચ્યુરી છપાઈ હશે એ આપણે અમદાવાદમાં છાપવી જોઈએ. તો ખબર પડી કે મુંબઈ ઓફિસે એની નોંધ સુદ્ધા નહોતી લીધી. એટલે મેં મુંબઈના એડિટરને કહ્યું, આઈ વોઝ સિનિયર એડિટર ઇન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અમદાવાદ, એટલે આઈ ટોલ્ડ માય કાઉન્ટર પાર્ટ ઇન મુંબઈ કે ભાઈ સુરેશ દલાલ જેવી વ્યક્તિનું અવસાન થયું છે અને તમે ઓબિચ્યુરી મિસ કરી ગયા, સેન્ડ સમબડી. તો મને કે હુ ધીસ મેન ઇઝ, એને વાત કરતાં મને પૂછ્યું. એટલે મેં કીધું યુ ડોન્ટ નો સુરેશ દલાલ? એટલે પછી મેં સુરેશ દલાલનું આખું પેલું કીધું. તો એને કીધું હું ગૂગલ કરું છું પણ ગૂગલમાં કે મને એનું કંઈ મળતું નથી.
અને સાહેબ આ ટ્રેજેડી છે કે ગુજરાતી સાહિત્યકાર ભાગ્યેશભાઈ મારી વાતમાં ટાપસી પુરાવે છે અને સાહિત્ય અકાદમીના પરિષદ ઈચ્છે તો એવો કોઈ ઉપક્રમ કરી શકે. નિશ્ચલે બહુ સારી વાત કરી છે કે ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ લેખકો જે છે એના વિશે તમે આજની તારીખે ગૂગલને, ચેટ જીપીટીને, ગ્રોકને, જેમિનીને પૂછશો તો એ તમને કંઈ કહી નહીં શકે, કારણ કે છે જ નહીં. ગૂગલ અલ્ટિમેટલી શું છે કે ગાર્બેજ ઇન એન્ડ ગાર્બેજ આઉટ. તો તમારે ડેટા હોય તો જ એ બહાર આવશે ને. તો તમે જુઓ કે સુરેશ જોશી વિશે તમે આજે શોધો તો મળશે નહીં. લોકોએ પોતાની જૂની વસ્તુઓ જે ફેસબુક પર ને બીજી પર મૂક્યું છે એ મળશે, પણ સુરેશ જોશીનું જે ઓરિજિનલ પ્રદાન જે છે એ તમને અત્યારે બહુ જ ઓછું જોવા મળે છે. અને ખાસ કરીને જે નવી પેઢી જે છે એ નવી પેઢીને મળતું નથી. અને એટલા માટે હું માનું છું કે એક બહુ અસામાન્ય કાર્ય જે છે એ તમે કર્યું છે. એટલે નિશ્ચલે જે નિશ્ચય કર્યો અને જગદીશભાઈએ એના માટે જે સંમતિ આપી એ એક બહુ સારી વસ્તુ છે. આ એટલા માટે કહું છું સાહેબ કે તમારું વ્યક્તિત્વ તો પ્રેરણાદાયક છે. ઠોઠ નિશાળિયાનું ઉપનામ આપણે બકુલભાઈ ત્રિપાઠીને આપતા હતા, પણ તમે હશો એ કલ્પના મને આ ચોપડી વાંચી પછી ખબર પડી. અને સાહેબ તમે 11મા ધોરણમાં ફેલ થયા. અમારા વખતમાં તો અરજી કરવી પડતી હતી કે 11મામાં નપાસ થવું છે, બરાબર છે. છતાંય તમે નપાસ થાય એ મોટી વાત કહેવાય. પણ એ વ્યક્તિ કે જે 11મામાં ફેલ થયો એ બદલો લેવા માટે કચકચાઈને 3 PhD કરે. અને એ પણ એવા જમાનામાં ભૂપેન્દ્રભાઈ કે જ્યારે ચેટ જીપીટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી થીસીસ નથી લખાતી. એ જમાનામાં જ્યારે ઝેરોક્સનો જમાનો હતો એ જમાનામાં તમે 3 PhD કરીને તમારી ઉપર 2 વિદ્યાર્થીઓએ PhD કરી. એ મોટી વાત એટલા માટે છે કે મેં 1 PhD કરી છે. આ જસ્ટિસ ઠાકર સાહેબ અહીં બેઠા છે ને, એમને તો 2 PhD કરી છે. એક PhD કરી પાછી પોસ્ટ ડોક્ટરેટ PhD કરી છે. એટલે અમને લોકોને ખબર છે કે PhD કેટલું અઘરું છે. અને આ કુમારપાળ દેસાઈ સાહેબથી માંડીને ઘણા બધા લોકો છે એમને PhD કરાવી છે. ઉષાબેન પણ બેઠા છે. એટલે PhD કેટલું અઘરું છે એ અમને ખબર છે. પણ ત્યારે મને છે ને ઓ હેનરીની વાત યાદ આવે છે. ઓ હેનરીની બહુ શોર્ટ સ્ટોરી છે. એ શોર્ટ સ્ટોરીમાં એવું કહે છે કે એક ગામમાં એક પાદરી હતો અને એ પાદરી જે હતા એ 10મું ધોરણ ફેલ હતા. 10મું ધોરણ ફેલ પાદરી એક વખત પોપ નામદાર, હમણાં જ નવા ચૂંટાયા, પણ એ જમાનાના જે પોપ નામદાર જે નવા આવ્યા એમને ફતવો બહાર પાડ્યો કે પાદરી જે છે ને ભણેલા ગણેલા હોવા જોઈએ. એટલે જે ગ્રેજ્યુએટ ના હોય એ બધા પાદરીઓને એમ કે વિદાય આપી દો. માધવભાઈએ વાંચી લાગે છે આ વાત. તો એ બધા પાદરીઓને વિદાય આપી દો. એટલે યલો પિંક અને પિંક સ્લીપ ફાટી ગઈ. એટલે આ બિચારા પાદરીની નોકરી ગઈ. હવે જે પાદરીએ ગામમાં 30 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા બજાવી હોય ચર્ચમાં, એને તમે રાતોરાત કાઢી મૂકો તો એ પાદરી બિચારો ક્યાં જાય? એટલે એને ચર્ચની બાજુમાં એક નાની દુકાન ખોલી. અને દેવકી કાળક્રમે એ દુકાનમાંથી એટલી બધી પ્રગતિ થઈ કે એને મોટું ડિપાર્ટમેન્ટલ સ્ટોર ખોલ્યો લેસ્ટરની બાજુમાં. અને પછી તો ચેઇન ઓફ એના જે કહી શકાય ને મોલ્સ ને શોપિંગ મોલ્સ ને કોમ્પ્લેક્સ ને બધું શરૂ થયું. એ જમાનામાં 11 કરોડ પાઉન્ડની એની પાસે કેશ હતી. એટલે બેંક ઓફ ઇંગ્લેન્ડના ચેરમેનને થયું કે યાર આટલી બધી કેશ એમ કે આ માણસ એમને એમ હેન્ડલ કરે છે, એની કરતાં મારી પાસે કે બ્રાન્ચમાં મૂકે તો. પેલાએ કીધું પણ લંડન કોણ આવે? આ કેસ તો હું અહીંયાથી જ હેન્ડલ કરું છું. તો એને કીધું અમે તમારે ત્યાં બ્રાન્ચ ખોલીશું. એટલે બેંક ઓફ ઇંગ્લેન્ડના ચેરમેન જે છે એ લેસ્ટર પાસેનું જે ગામ હતું, હવે તો એ લેસ્ટરનો ભાગ થઈ ગયું છે, ત્યાં આવીને એને બ્રાન્ચ ખોલી. અને બ્રાન્ચ ખોલીને એનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા. અને જ્યારે પછી કહ્યું કે પહેલો સહી તમે 11 કરોડના ચેકથી આપો, તો એને અંગૂઠો પાડ્યો. એને કીધું કે સહી નથી કરતા? તો કે ના, સહી નથી કરતો, હું તો અંગૂઠો પાડું છું. તો કે કંઈ વાંધો નહીં. એટલે પેલા ચેરમેનને થયું કે હું સ્પીચમાં જરા કંઈક ઇનોવેટિવ વાત કરું કે જો આ માણસ એમ કે અભણ છે અને અંગૂઠો પાડે છે તો એમ કે આજે કયા લેવલે પહોંચ્યો, જો એ ભણ્યો હોત તો. એટલે પાદરીએ વચ્ચેથી કહ્યું કે તો હું પછી ચર્ચમાં ઘંટ જ વગાડતો હોત. એટલે સાહેબ તમે ફેલ થયા ને એ આપત્તિમાં અવસર જ હતો. એટલે એ સારું જ છે, કારણ કે એક વ્યક્તિ કે જે થાનથી અમેરિકા પહોંચી શકે એનું કારણ એ છે દેવકી કે થાનનું ધાન છે ને, એટલે થાનથી અમેરિકા પહોંચ્યા. બરાબર છે. એટલે થાનથી અમેરિકા પહોંચ્યા અને 30 વર્ષમાં 3000 શો કર્યા. એટલે દેવકી પેલી 83 માનતી હતી ને કે 44 લાખ એક વર્ષની આવક, તો 25 વર્ષમાં એમ કે 11 કરોડ થાય. એટલે સાહેબ હું બીજો ગણતરી કરતો હતો કે 30 વર્ષમાં તમે 3000 શો કર્યા એટલે એક વર્ષમાં 100 શો કર્યા. એટલે દર ત્રીજા દિવસે માણસે 1 શો કર્યો. અને છતાંય લોકોએ આવીને જોયા. અને જોયા પછી એમને જ્યારે જાહેરાત કરી હતી ને કે 11 કરોડ, ત્યારે મને એવું લાગ્યું હતું કે આ કહે છે પણ 11 કરોડ આવે નહીં. હકીકતમાં સાહેબ હું ખોટો પડ્યો. અને તમે 13 કરોડ ને 8 લાખ રૂપિયા ભેગા કર્યા
અને લોકોને આપ્યા, એ બહુ મોટી વાત છે. એટલે સૌથી મહત્ત્વની વાત તો એ છે કે તમે જ્યોતિન્દ્ર દવેથી માંડીને તારક મહેતા, રતિલાલ બોરીસાગર સાહેબ, વિનોદ ભટ્ટ અને તમારા મેન્ટર સાહબુદ્દીન રાઠોડ સાહેબની જે મહાન સાહિત્યકારોની જે પરંપરા જે છે એને સાચા અર્થમાં જીવિત રાખી છે અને આગળ વધારી છે. અને મારું એક સૂક્ષ્મ નિરીક્ષણ એ છે કે ઉમાશંકર જોશી કહેતા કે એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી. એટલે તમે સાચા અર્થમાં ગુજરાતીઓ માટે એક મહામાનવ છો કે તમે વિશ્વમાં પોતાનું ફલક જે છે એ વિસ્તાર્યું છે. અને તમારું હાસ્ય જે છે એ માર્મિક પણ છે અને ક્યારેક ચોટદાર પણ હોય છે. અને તમે હાસ્ય થકી માનવતાની મહેક જે છે એ પ્રસાવી રહ્યા છો. એક એવી વ્યક્તિ કે જે કલાનો માણસ છે, જે સાહિત્યનો પણ જીવ છે, એ શબ્દનો પણ સાથી છે અને માલવીય મૂલ્યોનું જતન કરે છે. કારણ કે ઉમાશંકર જોશી એવું કહેતા કે જો તમારે એક વર્ષમાં કંઈ ફાયદો મેળવવો હોય ને તો કૃષ્ણ કમોદ ચોખા વાવો તો સારી નીપજ આવે. 10 વર્ષમાં ફાયદો લેવો હોય તો કેસરની સારી કલમ વાપરો તો તમને 10 વર્ષમાં સારું મળતર મળે. પણ આવનારી પેઢી માટે કંઈ કરવું હોય તો એના માટે હું કહું છું કે જગદીશભાઈ જે છે એ શ્રેષ્ઠ ઉદાહરણ છે કે જે આવનારી પેઢીમાં પોતાના રૂપિયાનું સિંચન કરી રહ્યા છે. કારણ કે સાહેબ રાજકારણીઓ છે ને એ આવનારી ચૂંટણી જુએ છે અને તમે આવનારી પેઢી જુઓ છો. થેન્ક યુ વેરી મચ.